વેલકમ સ્ટુડન્ટ્સ, વેલકમ ઓનલાઈન એટલે શ્રીરામ વિદ્યાલયના ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો આપણે છેલ્લે આપણે બાષ્પોત્સર્જન સમજ્યા હતા કે બાષ્પોત્સર્જનની ક્રિયા કઈ રીતે થાય, અને એમાં આ છેલ્લો એક ટોપિક આપણે સમજવાનું છે. મેં તમને કીધેલું કે આ ખાલી રીડિંગ માટે સમજવાનું કંઈ નહીં એટલું, પણ આમ ખાલી રીડ કરવાનું એમ કે ભાઈ આ એમ કીધેલું ભાઈ બાષ્પોત્સર્જન અને પ્રકાશ સંશ્લેષણ વચ્ચેનું સમાધાન એટલે શું એમ. તો આપણને ખબર છે આ બધું એમ કે બધા પોઈન્ટ્સ આપેલા કે ભાઈ બાષ્પોત્સર્જન ખેંચાણ થાય એટલે વનસ્પતિને પાણી મળતું રહે, વનસ્પતિ એ પાણી જે મળે એમાંથી 1% પાણીનો ઉપયોગ કરે, 99% પાણી ગુમાઈ જાય. બીજું, પાણી સતત મળતું રહે એટલે વનસ્પતિના કોષો આસુન રહે, એટલે વનસ્પતિનો આકાર જળવાય, એના દરેકે દરેક કોષ ફૂલેલા રહે એટલે એનો આકાર શેપ બધું મેન્ટેન રહે. પછી ત્રીજું ફાયદો શું આનો કે ભાઈ એની પણ સપાટી જે છે ને, સમજો વનસ્પતિને સતત પાણી મળતું રહે ને એટલે શું થાય કે અહીંયા આમ બાષ્પોત્સર્જન થતું રહે ને, પાણી દૂર થતું રહે ને બાષ્પોત્સર્જન દ્વારા. એટલે તમને ખબર છે ઇવોપરેશનની જ્યાં પ્રોસેસ થતી હોય ને બાષ્પ ઉત્સર્જનની વરાળ સ્વરૂપે, એટલે ત્યાં નેચરલ કુલિંગ થાય. કુલિંગ એટલે ઠંડક થાય એમ. એટલે 10 થી 15 ડિગ્રી તાપમાન છે ને એ નીચું જાય. એટલે બહાર વાતાવરણ ગરમ હોય ને તો તમે ધારો કે ધમધોકતો તડકો હોય અને ક્યાંક ઝાડ હોય તો એ ઝાડની નીચે જતા રહો ને તમે તો ટેમ્પરેચર ઠંડુ થાય એમ, ત્યાં તાપમાન ઠંડુ હોય એટલે પણની સપાટીઓ ઠંડી રહે બાષ્પોત્સર્જનના કારણે. તો એક ફાયદો આ છે બાષ્પોત્સર્જનના થવાના કારણે. બીજું અહીંયા એવું કીધું આપણને કે તમે પેલું પ્રકાશ સંશ્લેષણનું ચેપ્ટર ભણી ગયા છો, એમાં એમ કીધેલું છે એના રિલેટેડ વાત છે કે સીફર જે વનસ્પતિઓ છે આ કેવું સીફર વનસ્પતિ જે છે ને એવું વિકાસ કરી બની છે. એટલે અહીંયા આના રિલેટેડ આપણને વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની વાત આવી તો સીફર વનસ્પતિઓ કે એવું વિકાસ થઈ બની. તો એ સીફર વનસ્પતિ કેવું છે કે CO2 નું સ્થાપન C3 કરતા બમણું થાય. તમે જોયું હશે, તમે પ્રકાશ સંશ્લેષણ ભણ્યા તો પ્રકાશ સંશ્લેષણ વાળા પાઠમાં આવ્યું હશે કે સીફર વનસ્પતિ CO2 નું સ્થાપન C3 કરતા બમણું છે. કેમ કે C4માં કેવું પ્રકાશ શ્વસન ના થાય એટલે CO2 નું સ્થાપન વધારે થાય C3 કરતા. અને બીજું પાણીની વાત કરીએ ને તો પાણી સીફર વનસ્પતિમાં અડધું વપરાય કોના કરતા, C3 ની કમ્પેરિઝનમાં ની સાપેક્ષ. એટલે C3 ની સાપેક્ષમાં જે સીફર વનસ્પતિ હોય ને એ પાણી અડધું વાપરે એમ. એટલે આપણે સીફર વનસ્પતિઓ આટલો ફાયદો કરી આપ્યો એમ. કૌદ વિકાસ થઈ સીફર વનસ્પતિ બની તો એ સીફર વનસ્પતિને આટલો ફાયદો થયો કે એમાં પાણીનો વપરાશ C3 કરતા અડધો થવા માંડ્યો, પણ CO2 નું સ્થાપન C3 કરતા બમણું થવા માંડ્યું. તો આટલી વાત અહીંયા આપણને થોડીક અહીંયા સમજાયેલી છે. હવે આપણે મેઇન છે ને નેક્સ્ટ ટોપિક સમજવાનું છે કે ખનિજ તત્વોનું. હવે જો આપણે પાણીનું શોષણ કરાવી દીધું, પણ શું ખનિજ તત્વો એ જ રીતે શોષાય કે એમાં કંઈક જુદું છે એમ. તો આપણે નેક્સ્ટ ટોપિક એ સમજાવો ખનિજ તત્વોનું શોષણ વનસ્પતિ કઈ રીતે કરે અને પછી ખનિજ તત્વોનું દૂરગામી વહન કઈ રીતે થાય. એટલે મૂળ પાથવે સેમ જ છે. આપણે જેમ પાણીનું અપદ્રવ્ય સંદ્રવ્ય પદથી શોષણ કર્યું એમાં ખનિજ તત્વોનું શોષણ પણ એ જ રીતે થાય, પણ થોડું જુદું શું પડે એ આપણે સમજવાનું. એટલે નેક્સ્ટ ટોપિક આપણું છે વનસ્પતિ ખનિજ તત્વોનું શોષણ કઈ રીતના કરે અને પછી દૂરગામી વહન કઈ રીતના કરે, અને છેલ્લે આપણે જોઈ લઈશું અન્નવાહકમાં ખોરાકનું વહન. તો આપણે પહેલા ખનિજ તત્વોનું સમજી લઈએ કે વનસ્પતિ ખનિજ તત્વોનું શોષણ કઈ રીતે કરે. ધ્યાનથી સમજજો, એમાં શું સમજવાનું આપણે જોઈએ ખ્યાલ આવી જશે. ધ્યાન આપજો. જો
અહીંયા શું યાદ રાખવાનું છે તમને કહી દઉં, ધ્યાન. હવે આપણે ખબર ને તમને કે પાણીનું જે શોષણ થતું હતું જમીનમાંથી, એમાં આપણે અપદ્રવ્ય અને સંદ્રવ્ય પદ સમજ્યા કે જેની અંદર તમને યાદ હશે કે લાઈનથી બધા કોષો હોય, એમાં સમજો કે આ સૌથી બહારનો જે કોષ હોય, આ બહારના સૌથી બહારના કોષ કયા કોષ હોય? તો અધિસ્તરના કોષ હોય સૌથી બહારના, પછી બાહ્યકના કોષો હોય, એના પછી અંતસ્તર ને એના પછી પરિચક્રના કોષ, રાઈટ? તો અધિસ્તર, બાહ્યક, અંતસ્તર અને પરિચક્ર, અને એના પછી તમારે કઈ પેશી આવશે અહીંયા? એના પછી આ જલવાહક આવી જાય. તો આપણે સમજો કે આ જમીનની અંદરથી ખનિજ તત્વો જલવાહક સુધી પહોંચવાનું, એટલે મૂળ પાથવે સેમ જ છે પાણીની જેમ. એટલે પાણી જેમ જતું હતું એમ જ ખનિજ તત્વો જશે. જુદું શું છે એ સમજવાનું એ છે. ધ્યાન આપજો. તો અંતસ્તરના કોષોની જે દિવાલ હોય એમાં તો આપણને ખબર જ છે કે આની દિવાલોમાં પેલા સુબેરીનું સ્થૂલન હોય. સુબેરીનું સ્થૂલન એટલે કાસ્પિયન પટ્ટિકા, એ તો આપણને નડવાની જ છે. એ પછી પાણી હોય કે ખનિજ તત્વ હોય, એ કાસ્પિયન પટ્ટિકાના સ્થૂલન તો આપણને નડવાના જ છે. તો આમ જો ખનિજ તત્વ અંદર કઈ રીતે જાય એમ, તો પહેલું આ તો યાદ રાખવાનું તમારે કે ખનિજ તત્વો પહેલા મૂળ રૂમમાં દાખલ થશે, પાણી સાથે જ દાખલ થશે. સમજો, તો પહેલા મૂળ રૂમમાં દાખલ થાય ને પાણીની જોડે જ યાદ રાખવાનું. જેમ આપણે પાણીમાં કે પાણી મૂળ રૂમમાં દાખલ થાય તો કઈ પ્રક્રિયાથી? તો પ્યોરલી પ્રસરણથી દાખલ થાય. એમ ખનિજ તત્વમાં આવ્યું કે ભાઈ પ્રસરણથી દાખલ થાય. શેમાં? મૂળ રૂમ. તારું તમારા મગજમાં રાખવાનું કે ભાઈ ખનિજ તત્વો મૂળ રૂમમાં જશે ને તો એ પ્યોરલી બાય ડિફ્યુઝન જશે. એટલે મૂળ રૂમમાં તો પ્રસરણથી દાખલ થઈ ગયા ખનિજ તત્વો. ચલો આવી ગયા. તો પાણીની સાથે આવી ગયા. ઓકે, આવી ગયા. ચલો હવે શું? તો ખનિજ તત્વો જોડે બે જ ઓપ્શન, તો ક્યાં તો આમ અપદ્રવ્ય પથમાં જાય, ક્યાં તો સદ્રવ્ય પથમાં જાય. સદ્રવ્ય પથમાં જવું એટલે કોષ રસ્તાને પસાર કરવાની વાત આવી જાય પાછી, બરાબર ને? એટલે ખનિજ તત્વો જોડે પણ બે જ ઓપ્શન છે એમ. ક્યાં તો કોષ દિવાલ અને આંતરકોષીય અવકાશના માર્ગે જતા હોય, ક્યાં તો સદ્રવ્ય પથમાં જતા હોય. અને પછી પેલો અપદ્રવ્ય જે પથ હોય એ આપણને ખબર છે કે ભાઈ અલ્ટિમેટલી તો જે અપદ્રવ્ય પથ હોય એ અલ્ટિમેટલી તો સદ્રવ્ય પથ જ બની જવાનું. એટલે મૂળ આ ખનિજ તત્વોના કોષ રસ્તા તો પસાર કરવાનું જ આવે. એટલે અહીંયા ખાસ ધ્યાન આપવાનું તમારે મેઇન વાત કે ખનિજ તત્વોનું જે અલ્ટિમેટલી શોષણ થાય ને, અલ્ટિમેટલી એ તો કોષ રસ્તરમાંથી જ થવાનું. અને અહીંયા ખાસ આ લીટી યાદ રાખવાની કે મોટા ભાગે આ મોસ્ટ ટાઈમની લીટ માટે મોટા ભાગે ખનિજ તત્વો સક્રિય વહનથી શોષણ થાય. ધ્યાન આપજો, સક્રિય વહનથી શોષણ થતા હોય છે. આ નહીં બોલવાનું કે મોટા ભાગે જે ખનિજ તત્વોનું શોષણ થાય ને, આંતરસ્તરમાંથી જે ખનિજ તત્વો અંદર આવે ને કોષ રસ્તા પસાર કરી, એ સક્રિય વહનથી જ આવતા હોય. કેમ એવું? અને કેટલાક ખનિજ તત્વો હોય કે જે નિષ્ક્રિય રીતે શોષાય, એટલે સાનુકૂલિત પ્રસરણથી. એના માટે આયન માર્ગ આવેલા હોય. પણ આ સક્રિય વહનથી કેમ? એનું કારણ શું? એના બે કારણ તમારે યાદ રાખવાના. કે આ જે જમીનનું દ્રાવણ છે, સમજો કે આ પાણી ખનિજ તત્વો વાળું આ જે જમીનનું દ્રાવણ છે, એ જમીનનું દ્રાવણ જ અહીં જવાનું. જુદા જુદા પ્રકારના ખનિજ તત્વો પહોંચવાના. એ અહીંયા બી હોય ને અહીંયા બી હોય. પણ છેવટે તો કોષ રસ્તા અહીં પછીથી પસાર કરે કે પહેલા પસાર કરે, પણ કોષ રસ્તા પસાર કરવાનું થાય જ. તો યાદ રાખવાનું મોટા ભાગે ખનિજ તત્વો સક્રિય વહનથી શોષાય, કેટલાક જ ખનિજ તત્વો નિષ્ક્રિય વહનથી જાય. એટલે અહીંયા ઉર્જા જુઓ ખનિજ. પાણી માટે કેવું હતું કે પાણી તો અપદ્રવ્ય પથમાં જાય તો સામૂહિક વહનથી જાય, પણ જો આ સંદ્રવ્ય પથમાં જાય તો બી નિષ્ક્રિય રીતે જ જાય, કેમ કે આશ્રુતિથી જાય. અને આશ્રુતિ એ નિષ્ક્રિય જ ક્રિયા. પણ ખનિજ તત્વો કેમ સક્રિય વહનથી શોષણ થાય? તો યાદ રાખજો
એના કારણ બે છે. આ મોસ્ટ આઈએમપી કારણ સમજવાના. તો પહેલું કારણ એ, એક તો ખનિજ તત્વો વીજભાર ધરાવે. તમને ખબર હશે કે દરેક ખનિજ તત્વો કોઈ બી હોય, એને સોડિયમ હોય તો એને પ્લસ છે, Cl માઇનસ છે, પોટેશિયમ K પ્લસ છે. તો દરેક ખનિજ તત્વો વીજભાર ધરાવતો હોય. તો પહેલું કારણ આ કે વીજભાર ધરાવતા હોય એટલે આ કોષ રસ્તા સરળતાથી પસાર ના કરી શકે. એટલે એમનો પસાર કરવા માટે એમના પંપ આવેલા હોય. કારણ કે સોડિયમ નો પસાર થવું હોય તો અહીંયા સોડિયમ પંપ હોય, પોટેશિયમ માં જવું હોય તો પોટેશિયમ પંપ હોય. તો પંપ પ્રોટીનની મદદથી જાય. ખાસ યાદ રાખજો. તો સક્રિય વહન થતું હોય એટલે ફરજિયાત શેનો ઉપયોગ કરવાનો હોય? પંપ પ્રોટીનની મદદથી જવું પડે એમને. અને પંપ પ્રોટીન ત્યારે જ કામ કરે, ઉર્જા આપો તો. એટલે અહીંયા એટીપી ના વપરાશથી જ અંદર જઈએ. એટલે પહેલું આ યાદ રાખવાનું કે ખનિજ તત્વો વીજભાર ધરાવે એટલે સક્રિય વહનથી લેવા પડે. અને બીજું કારણ જુઓ તમે કે જમીનનું દ્રાવણ હોય ને, જમીનના દ્રાવણમાં ખનિજ તત્વોની સાંદ્રતા મૂળના કોષો કરતા ઓછી હોય. તો આ વાત તમારે સમજવી પડશે. ધ્યાન આપજો, આ સમજવું પડશે કે જમીનનું જે દ્રાવણ જાય ને એમાં ખનિજ તત્વોની સાંદ્રતા મૂળના કોષ કરતા ઓછી હોય. એટલે તમને પ્રશ્ન થાય કે જમીનનું દ્રાવણ હોય એમાં તો ખનિજ તત્વો વધારે હોવા જોઈએ ને, કેમ ઓછા હોય? તો તમારે કમ્પેરેટિવલી સમજવાનું. કમ્પેરેટિવલી એટલે હું કે આની અંદર જે સોડિયમ હશે, ધારો કે સમજો કે આની અંદર જે પોટેશિયમ હશે એના કરતા જમીનનું દ્રાવણ જે અહીંયા પહોંચે એની અંદર પોટેશિયમ તો ઓછો જ હોવાનો. કેમ કે બીજા બધા ખનિજ તત્વો હશે ને, થોડા બધા પોટેશિયમ અહીંયા જ ભેગા થઈ ગયા હશે. તો આર્યા કોષની એકમ કદની સાપેક્ષમાં, એટલે કોષની જે સપાટી છે એની સાપેક્ષમાં બહાર પોટેશિયમ ઓછો જ હશે. એટલે આ બીજું કારણ મેઇન યાદ રાખવાનું તમારે કે જમીનનું દ્રાવણ જે હોય અહીંયા એ જમીનના દ્રાવણ કરતા કોષની અંદર ખનિજ તત્વો વધારે હોય. કેમ વધારે હોય? કારણ કે પર્ટિક્યુલર ખનિજ તત્વો અહીંયા કઈ બધા પોટેશિયમ ભેગા થઈ, જમીન મોટી સમજો પણ બધા પોટેશિયમ અહીંયા થોડા કન્સન્ટ્રેટેડ હોય. એટલે કોષ આ મૂળનો જે કોષ હોય ને એના કરતા બહાર જમીનના દ્રાવણમાં એ ખનિજ તત્વોનું, જે તે ખનિજ તત્વોનું, પર્ટિક્યુલર ખનિજ તત્વોનું કન્સન્ટ્રેશન ઓછું જ હોય. એટલે તમારે સમજો કે ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ લાવવું હોય એટલે સાંદ્રતા ઋણાંશની કેવી દિશા થઈ? વિરુદ્ધ દિશા થઈ. તો ઓછા સંકેતનથી વધુ સંકેતન તરફ લાવવા માટે તમારે એનર્જી આપવી પડે, ઉર્જા, એટીપી નો ખર્ચ કરવો પડે. એટલે તમને પહેલા આ શોષણમાં આ જુદું પડે પાણી કરતા કે ખનિજ તત્વો મોટા ભાગે સક્રિય વહનથી જ આવે. હા, કેટલાક ખનિજ તત્વો અહીંયા વધારે હોય તો એ નિષ્ક્રિય વહનથી શોષાઈ જાય આયન માર્ગ દ્વારા, સાનુકૂલિત પ્રસરણથી. પણ મોટા ભાગે તો આ જ થાય કે ખનિજ તત્વો એક તો વીજભાર ધરાવે એટલે પંપની જરૂર પડે લાવવા માટે, સરળતાથી કોષ રસ્તા પસાર ના કરીએ. અને બીજું કારણ આ કે જમીનમાં દ્રાવણમાં જે ખનિજ તત્વોની સાંદ્રતા હોય એ મૂળના કોષો કરતા ઓછી હોય. એટલે ઓછી સાંદ્રતા એ વધુ સાંદ્રતા તરફ, એટલે અપહિલ કહેવાય. આપણે શું કહીએ એને? અપહિલ. અપહિલ એટલે સાંદ્રતા ઋણાંશની વિરુદ્ધ દિશા. તો તમારે સક્રિય વહનથી લાવવા પડે. તો આ બે કારણો એવા છે કે જેના કારણે આપણે ખનિજ તત્વોનું જે અલ્ટિમેટલી એબ્ઝોર્પ્શન થાય ને, શોષણ જમીનમાંથી, એ સક્રિય વહનથી થતું હોય. અને બીજું આપણને એમ કીધું છે, બીજું જે નીટ મળે અહીંયા બીજા એ પણ સમજી લઈએ. જુઓ, શોષણમાં જ છે. શોષણમાં બીજું તમારે શું યાદ રાખવાનું? જુઓ, આરું યાદ રાખવાનું. શોષણમાં બીજું એક આ યાદ રાખવાનું કે અંતસ્તરના પંપ પ્રોટીન એ નિયંત્રક ઘટક તરીકે અથવા નિયંત્રક બિંદુઓ તરીકે વર્તે. અંતસ્તરના પંપ પ્રોટીન નિયંત્રક બિંદુ એટલે એના કંટ્રોલ પોઈન્ટ્સ કહેવાય. ધ્યાન આપજો. અંતસ્તર છે ને, અંતસ્તર એમાં જે પંપ પ્રોટીન હોય ને એના જ કંટ્રોલ પોઈન્ટ્સ કહેવાય. આધિસ્તર, બાહ્યક, પરિચક્ર એમાંય પંપ પ્રોટીન તો હોય જ પણ એના કંટ્રોલ પોઈન્ટ્સ નહીં કહેતા એમ. અંતસ્તરના પંપ પ્રોટીનને કંટ્રોલ પોઈન્ટ્સ કહેવાય.
કે જે પછી આગળ જુઓ, આ યાદ રાખો કે જે જલવાહકમાં ખનિજ દ્રવ્યોની એટલે ખનિજ તત્વોની માત્રા અને પ્રકારો જાળવે. સમજો, જે જલવાહકમાં ખનિજ તત્વોની માત્રા, ક્વોન્ટિટી અને ક્વોલિટી, પ્રકાર જાળવે. એટલે શું કે આ જલવાહકની અંદર સમજો કે આ જમીનના દ્રાવણમાંથી જે ખનિજ તત્વો આવે એ બધા ખનિજ તત્વોને કઈ જલવાહકમાં જવા ના મળે. સમજો આ જલવાહકમાં બધા ખનિજ તત્વો ના જતા રહે. વનસ્પતિને જે આવશ્યક ખનિજ તત્વો એ જ જઈએ. ધારો કે અમુક, એટલે તો આપણે કહીએ કે આ કાસ્પિયન પટ્ટિકાનું મેઇન કામ શું હોય, તો વનસ્પતિને ઝેરી જે ખનિજ તત્વો હોય, જે નુકસાનકારક હોય, એ બધાને ના પરવેશવા દેવાના એમ. એ ચેક પોઈન્ટ નું કામ કોણ કરે તો પછી એમ, નહીં તો બધા અંદર આવી જાય. ધારો કે જો આ કાસ્પિયન પટ્ટિકા ના હોય તો કોઈ બી એવું ખતરનાક ઝેરી ખનિજ તત્વ હોય, ધારો કે આ ઝેરી ખનિજ તત્વ, આ ઝેરી ખનિજ તત્વ સમજો કે આ અપદ્રવ્ય પથના માર્ગે આમ આગળ જતું ધારો કે આ કાસ્પિયન પટ્ટિકા ના હોય તો એ સીધું જલવાહકમાં જતું રહે. એટલે અંતસ્તર આગળ કાસ્પિયન પટ્ટિકા કેમ મૂકી આપણે કે એ ખનિજ તત્વને પછી અલ્ટિમેટલી તો કોષ રસ્તરમાં પસાર થઈને જ જવાનું. અને કોષ રસ્તરમાં જો એ ખનિજ તત્વના પંપ પ્રોટીન ના હોય તો એના અંદર જવા મળે જ નહીં. ખ્યાલ આવે તમને? ધારો કે સમજો કે આ જે ખનિજ તત્વ છે એના પંપ પ્રોટીન ધારો કે બાહ્યકમાં છે, તમે એવો પ્રશ્ન થાય કે બાહ્યકમાં એના પંપ પ્રોટીન હોય તો અંદર આવી જાય ને, તો એ ના આવી શકે. કેમ? ધારો કે બાહ્યકમાંથી એન્ટર થઈ ગયું આ ખનિજ તત્વ, પણ પછી તો એના અંતસ્તરમાં તો જવાનું જ ને. એટલે અંતસ્તરના કોષ રસ્તને તો બધાય પસાર કરવું પડે. અને કોઈ બી ખનિજ તત્વ હોય એના અંતસ્તરમાં કોષ રસ્તમાં જો પંપ પ્રોટીન ના હોય તો એને જવા મળવાનું જ નહીં. એટલે છેવટે તો ચેક પોઈન્ટ ક્યાં છે એમ? ચેક પોઈન્ટ કયો બન્યો? તો અંતસ્તરના પંપ પ્રોટીન જ બન્યા. એટલે છેવટે અંતસ્તરના કોષ રસ્તના પંપ પ્રોટીન એને પસાર કરવા જ પડે. અને જો એ ખનિજ તત્વના પંપ પ્રોટીન જો અંતસ્તરના કોષ રસ્તમાં ના હોય તો એને ભૂલી જવાનું જલવાહકમાં જવાનું, તો એને જલવાહક સુધી પહોંચવા જ ના મળે. સમજી શકો તમે? ધારો કે સમજો કે આપણે બધા ચેક પોઈન્ટ મૂકતા હાઈવે ઉપર, ધારો કે સમજો કે ભાઈ કે આપણે અમદાવાદ જવું છે અને અમદાવાદ જવું હોય અને રસ્તામાં મહેસાણાનો જે હાઈવે છે ત્યાં ચેક પોઈન્ટ હોય, તો હવે આપણે મહેસાણાનો હાઈવે છે હવે અહીંયાથી પાલનપુરથી નીકળીએ તો બધા ગામ તમે પસાર કરતા કરતા જઈ જાઓ, પણ મહેસાણા આગળ આવો તો ત્યાં આગળ પોલીસનો ચેક પોઈન્ટ હોય, ત્યાં તમારું ચેકિંગ થવાનું જ છે. એટલે તમારો બીજો રસ્તો જ નહીં. એવું જ અહીંયા કે તમે રસ્તો આ ખનિજ તત્વ આ બધું અધિસ્તર બાહ્ય બધું વાયા થઈને જતા રહે, પણ રસ્તામાં આ અંતસ્તરનો વાયા ના કરીએ ત્યાંથી તો તમારે પંપ પ્રોટીનમાં થઈને જ જવું પડે, કેમ કે કોષ રસ્તો પસાર કરવું જ પડશે. એટલા માટે એવું કીધું છે. ખાસ યાદ રાખવાનું કે બીજા કોઈ સ્તરમાં નહીં. યાદ રાખજો, અંતસ્તરના કોષોના પંપ પ્રોટીન જ તમારે શું કહેવાના? કંટ્રોલ પોઈન્ટ્સ, નિયંત્રક બિંદુ. એમનું કામ શું? તો આ જલવાહકની અંદર ખનિજ તત્વોની માત્રા અને એના પ્રકારો એ જાળવી રાખે. તો તમારે એ બે વસ્તુ યાદ રાખવાની કે ખનિજ તત્વોનું શોષણ થાય તો પહેલા મૂળ રોમ દ્વારા જે શોષણ થાય એ પ્રસરણથી થાય, નિષ્ક્રિય ક્રિયા. પણ અલ્ટિમેટલી જે શોષણ થયું એ સક્રિય વહનથી થાય. કેમ? કારણ કે ખનિજ તત્વો વીજભાર ધરાવે અને બીજું જમીનના દ્રાવણમાં એમની સાંદ્રતા ઓછી હોય એટલે સક્રિય વહનથી જ લેવા પડે. એક વાત તમારે આ યાદ રાખવાની. બીજી આ વાત યાદ રાખવાની કે અંતસ્તરના પંપ પ્રોટીન હોય એના કંટ્રોલ પોઈન્ટ્સ કહેવાય, નિયંત્રક ઘટકો. કારણ કે એ નક્કી કરે કે જલવાહકમાં કયું ખનિજ તત્વ જશે ને કયું નહીં જાય. બીજો કોઈ રસ્તો જ નહીં. કેમ કે કાસ્પિયન પટ્ટિકા હોય એટલે ફરજિયાત જો અપદ્રવ્ય પથમાં કોઈ ખનિજ તત્વ આવ્યું હોય તો એને સંદ્રવ્ય પથ અંતસ્તર આગળથી થવું જ પડે. એટલે ત્યાં અલ્ટિમેટ ચેક પોઈન્ટ જ છેલ્લો, એટલે એના નિયંત્રક બિંદુ તરીકે ઓળખવામાં આવે. તો ખનિજ તત્વોનું જે વનસ્પતિ દ્વારા શોષણ થાય એમાં આટલું. હવે શું કરવાનું? આ ખનિજ તત્વો જે જલવાહકમાં પહોંચી ગયા એનું હવે દૂરગામી વહન કરવાનું, એટલે સ્થળાંતર જોવાનું. તો હવે આપણે એ સમજીએ કે ખનિજ તત્વોનું સ્થળાંતર કઈ રીતે થાય, હવે ઉપર કઈ રીતે જાય. જો ધ્યાન આપજો.
જો કહો વનસ્પતિમાં ખનિજ તત્વો સ્થળાંતર કઈ ના થાય. હવે સમજો કે આપણા જલવાહકમાં ખનિજ તત્વો લાવી દીધા, ધ્યાન આપજો, તો હવે એ ખનિજ તત્વો ક્યાં જશે? હવે અહીંયા સમજવાનું શું, આટલું જ છે, એટલે બહુ ઈઝી અન્ડરસ્ટેન્ડિંગ આપણે અહીંયા, એમાં કોઈ બહુ મોટી વાત નહીં, ખ્યાલ આવે એવું જ છે. એટલે આપણે જેમ પાણીનું સ્થળાંતર કરાવ્યું ને એ રીતે જ થાય, પણ આમાં જુદું શું થશે ને હું તમને ખાલી સમજાવી દઉં. જો ધ્યાન, હવે આ જલવાહક તમને ખબર છે જલવાહકમાં વહન કેવું થાય? તો એક માર્ગી વહન થાય, બરોબર. અને આ જલવાહકમાં કેવો પથ? આખો અપદ્રવ્ય પથ, અપદ્રવ્ય પથ. એટલે હવે યાદ રાખવાનું કે ખનિજ તત્વનું શોષણ હતું ને એ પાણીના શોષણથી સ્વતંત્ર થયું હતું. સ્વતંત્ર એટલે હું તો પાણી આશ્રુતિથી આવ્યું હતું કોષમાં અને ખનિજ તત્વો સક્રિય વહનથી આવ્યા હતા. પણ હવે ખનિજ તત્વો જલવાહકમાં આવી જાય ને હવે સ્વતંત્ર નહીં ખનિજ તત્વનું વહન. કેમ? કારણ કે આ આખો અપદ્રવ્ય પથ, એટલે આપણે એમ કહેતા હતા ને અહીંયા ખબર તમને કે અહીંયા બાષ્પોત્સર્જન ખેંચાણ હોય, એટલે બાષ્પોત્સર્જન ખેંચાણના કારણે શું થાય કે પાણીનું સામૂહિક વહન થતું હતું. એટલે પાણી આમ ખેંચાતું રહે અને પાણી ખેંચાતું છેક પર્ણો સુધી પહોંચી જાય અને બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો નિકાલ થાય. તો આ જે માર્ગ છે ને ઉત્સ્વેદન માર્ગ, આખો આને બાષ્પોત્સર્જન માર્ગ કહેવાય. કયો માર્ગ? બાષ્પોત્સર્જન માર્ગ. તો જેમ પાણી જતું હોય ને તો એ પાણીની જોડે જોડે ખનિજ તત્વોનું, પાણીની સાથે ખનિજ તત્વોનું એ સામૂહિક વહન થાય. એટલે ખનિજ તત્વો પાણીની સાથે જાય. જો એટલે શોષણ અને દૂરગામી વહન એમાં તફાવત શું હોય કે ખનિજ તત્વોનું શોષણ જે થાય એ સ્વતંત્ર થાય પાણીથી, કેમ કે સક્રિય વહનથી જાય. પણ આવું દૂરગામી વહન થાય ને એ પાણીની સાથે થાય. એટલે ખનિજ તત્વો પાણીની સાથે સાથે કયા વહનથી જતા રહેતા હોય? સામૂહિક વહનથી. ક્યાં જતા હોય? તો વનસ્પતિના ઉગતા ભાગો તરફ. ઉગતા ભાગો એટલે જો ઊંઘતા નહીં હો, ઉગતા ભાગો. ઉગતા ભાગો એટલે નવા પર્ણો જ્યાં બનતા હોય, પછી જ્યાં સક્રિય રીતે કોષ વિભાજન થતું હોય એવી વર્ધનશીલ પેશીના વિસ્તારો, નવા ફળનું નિર્માણ થતું હોય, પુષ્પ નિર્માણ થતું હોય, બીજ નિર્માણ થતું હોય, તો આ બધી જગ્યાએ ખનિજ તત્વો પહોંચતા રહે. એ બધી જગ્યાઓ કેવી? આ બધી જગ્યાઓને શું કહેવાય? સિંક કહેવાય. સિંક એટલે વનસ્પતિના કયા સ્થાનો? સંગ્રહ સ્થાનો અથવા જ્યાં ખનિજ તત્વોનો વપરાશ થતો હોય એ જગ્યાઓ સિંક કહેવાય. નવી કલિકા બનતી હોય તે જલવાહક દ્વારા ખનિજ તત્વો ત્યાં પહોંચતા રહે, બરોબર. તો આ માર્ગ તો એ જ છે, એટલે એમાં ઉર્જાની જરૂર નહીં પડતી. હવે મહત્વની વાત જે સમજવા જેવું છે ને એ હવે છે કે કેટલાક ખનિજ તત્વો એવા હોય, ધ્યાન આપજો, કેટલાક ખનિજ તત્વો એવા હોય કે જેમનું પુનઃ વિતરણ થતું હોય. હવે આ યાદ રાખવાનું. તમે ખનિજ પોષણ વાળો પાઠ ભણ્યા છો એમાં આવ્યું હશે, આ ખનિજ પોષણમાં આવે છે કે પુનઃ વિતરણ થતા ખનિજ તત્વો. એટલે પુનઃ વિતરણ એટલે કે જે રેડીલી મોબિલાઇઝ્ડ હોય. મોબિલાઇઝ્ડ એટલે જેનું પુનઃ વિતરણ થઈ શકે એવા ખનિજ તત્વો. એમાં તમારે ઉદાહરણ યાદ રાખવાના. પુનઃ વિતરણ કોનું થાય? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર. આ 4 ખનિજ તત્વો યાદ રાખો. એટલા શું સમજો. હવે આ કોન્સેપ્ટ શું કહેવામાં આવે ધ્યાન આપો. તો હવે સમજો કે આ ઘરડું પણ છે, ધ્યાન આપજો. તો હવે સમજો ખનિજ તત્વો આપણે પણ સુધી પહોંચાડી દીધા હતા. હવે આ પણ ઘરડું થઈ ગયું. ઘરડું થયા પછી શું થશે? પણ પતન થશે, એટલે પણ ખરી પડશે. હવે ધ્યાન આપજો. તો એ જે પણ ખરી પડવાનું હોય ને એ પહેલા સમજવાનું આવે. પણ ખરી પડવાનું હોય ને એ પહેલા, એટલે આ ખનિજ તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ ને સલ્ફર, એ પણ જોડે ખરી ના પડે એમ. પણ ખરી પડવાનું હોય ને એ પહેલા આ ખનિજ તત્વો જ્યાં જ્યાં હોય ને
ત્યાંથી એમના જે કાર્બનિક સંયોજનો સ્વરૂપે જોડાયા હોય ને ત્યાં એ ખનિજ તત્વોનું બ્રેકડાઉન થઈ જાય, તૂટી જાય, છૂટા પડી જાય અને બ્રેકડાઉન થઈ અને પાછું એમનું અનવાહકની અંદર, ધ્યાન આપજો, શેમાં? અનવાહકમાં. એટલે જે પુનઃવિતરણ થતું હોય ને એ અનવાહકમાં થાય. કેમ અનવાહકમાં થાય? કારણ કે જલવાહકમાં તો કેવું, વહન એકમાર્ગી જ છે, પણ પુનઃવિતરણ કરવાનું એટલે હું કે ઘરડાપણમાંથી એ ખનિજ તત્વોને પાછા રીમોબિલાઇઝ કરવાના. કેવા પણમાં? નવા, તાજા. કેવા પણો? તરુણ પણો, નવી કલિકાઓ બનતી હોય, વનસ્પતિના નવા ભાગોનું નિર્માણ થતું હોય, યંગ ટીશ્યુ હોય, નવા ટીશ્યુ, નવી પેશીઓ. તો ઘરડાપણમાંથી ખનિજ તત્વોના પુનઃવિતરણે થતું એમ, ખનિજ તત્વોના સામૂહિક હોય જે સ્થળાંતર કરાવીએ ને આપણે, તો આવું સ્થળાંતરણે જોવા મળે ખનિજ તત્વો. કે જે ઘરડા ભાગો હોય કે જ્યાં ધાગે આ ઘરડું પણ છે તો એ પણ ખરી પડવાનું હોય, એ પહેલા આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સલ્ફર જેવા રેડીલી મોબિલાઇઝ એટલે ત્યાંથી બ્રેકડાઉન થઈ ફટાફટ તરુણ પર્ણો તરફ સ્થળાંતર કરતા હોય. એટલે અહીંયાથી તરુણ પર્ણ મળી જાય, એટલે પણ ખરી પડે ને તો એ પર્ણની અંદર આ બધા ખનિજ તત્વો ના જોવા મળે. તો કોણ જોવા મળે ખરેલા પર્ણમાં? તો યાદ રાખજો, કેલ્શિયમ ખનિજ તત્વ એક એવું છે, કેલ્શિયમ, કે જે વનસ્પતિનો બંધારણીય ઘટક. જેમ કે તમને ખબર હશે કે આપણે નહીં કહેતા પેલા બે વનસ્પતિના કોષો જોડાયેલા હોય ત્યાં કેલ્શિયમ પેક્ટેટનું બનેલું મધ્ય પટલ હોય, તો એ ત્યાંથી કેલ્શિયમ છૂટું ના પડી શકે, એટલે પણ ખરી પડે ને એના જોડે કેલ્શિયમ એ ખરી પડે. એટલે કેલ્શિયમ કેવું છે? તો જેનું પુનઃવિતરણ થતું નથી એમ. તો કેલ્શિયમ જેવા ખનિજ તત્વો એવા છે વનસ્પતિમાં કે જેમનું પુનઃવિતરણ ના થાય. એટલે તમે જોજો, જે ખરેલા પર્ણો હોય ને એ કડક હોય, બરડ હોય, કેમ કે એમાં કેલ્શિયમ હોય. જેમ આપણા હાડકામાં કેવું હોય, કેલ્શિયમ એટલે હાડકું બરડ નહીં, એમ ખરેલા પર્ણોની અંદર કેલ્શિયમ એમને એમ જ રહે, એટલે એનું પુનઃવિતરણ થતું ના હોય એમ. ખાલી આ યાદ રાખવાનું. અને બીજું એમ કીધું છે આપણે કે જલવાહકમાં કેવા કેવા ખનિજ તત્વોનું વહન થતું હોય. તેમાં અહીંયા આપણે એવું કીધું છે કે નાઇટ્રોજન ખરું ને, એમાં મોટા ભાગનો નાઇટ્રોજન છે ને, જો અહીંયા હું લખી દઉં કે જલવાહકમાં, એટલે હું અહીંયા આ બાજુ લખું કે જલવાહકમાં કેવા કેવા ખનિજ તત્વોનું સ્થળાંતર થાય એમ. તો આપણે અહીંયા સમજાવ્યું થોડું, એટલે આટલું યાદ રાખવાનું. આમ આપણે કીધું છે કે જલવાહક છે ને, જલવાહક એમાં મોટા ભાગનું નાઇટ્રોજન જે હોય ને, મોટા ભાગનું એ કાર્બનિક સંયોજનો સ્વરૂપે હોય. જો કેટલોક અકાર્બનિક સ્વરૂપે હોય, પણ મોટા ભાગનું કેવા સંયોજનો સ્વરૂપે? કાર્બનિક. કાર્બનિક સંયોજન એટલે ઉદાહરણ તરીકે એમિનો એસિડ સ્વરૂપે વહન થતું હોય જલવાહકમાં. અને કેટલોક ફોસ્ફરસ અને સલ્ફર એ પણ કાર્બનિક સંયોજન સ્વરૂપે વહન થાય. એટલે અહીંયા આપણે કેમ આવું સમજાયું? એટલે આપણો પ્રશ્ન થાય કેમ આવું કીધું એમ. તો આપણે એમ માનતા હોઈએ કે જલવાહક છે એટલે પાણી અને બધું અકાર્બનિક જ હોય, અને અનવાહક હોય તો એમાં કાર્બનિક સંયોજનો હોય, એવું આપણામાં એક મેન્ટાલિટી, ગ્રંથિ હોય આપણી. તો આપણને એ ગ્રંથિનું બ્રેકડાઉન કર્યું છે આ લોકોએ. એટલે એ લોકોએ એવું કીધું કે તમારે એવું નહીં માનવાનું કે જલવાહક એટલે બધું પાણી ને અકાર્બનિક જ હોય. તો આવા કાર્બનિક સંયોજનો હોય જલવાહકમાં. જેમ કે આવા મોટા ભાગનું નાઇટ્રોજન કાર્બનિક સંયોજનો સ્વરૂપે હોય છે, કેટલોક ફોસ્ફરસ અને સલ્ફર એ કાર્બનિક સંયોજનો સ્વરૂપે જલવાહકમાં વહન થતું હોય. બીજું કેટલાક અંતઃસ્ત્રાવનું વહન કરે જલવાહક. જુઓ તમે, અંતઃસ્ત્રાવો વહન થતા હોય. અને જલવાહક, અને હું તમને કહી દઉં, જલવાહક અને બાજુમાં જ કઈ પેશી હોય? અનવાહક હોય. અને આ જલવાહક અને અનવાહક વચ્ચે કેવું, દ્રવ્યોની આપલે એમના બેના વચ્ચે થતી હોય, જલવાહક અનવાહક વચ્ચે થતી હોય. એટલે આપણે આવું સ્ટ્રિક્ટલી એવું મગજમાં બેહાડી નહીં દેવાનું કે જલવાહક એટલે પાણીનો અકાર્બનિક જ હોય, અનવાહક એટલે એમાં કાર્બનિક જ હોય, એવું નહીં. અનવાહકમાં આ બધા જો અકાર્બનિકનું વહન થતું હોય, એટલે એવું જળ માન્યતા નહીં રાખવાની એમ. એટલે અહીંયા કીધું જલવાહકમાં પાણી હોય, ક્ષાર હોય, વાત સાચી, અકાર્બનિક હોય, પણ જલવાહકમાં આવા નાઇટ્રોજન કાર્બનિક સંયોજનો હોય, અને આવું ફોસ્ફરસ અને સલ્ફર કેટલોક કાર્બનિક સંયોજનો સ્વરૂપે વહન થતું હોય, અંતઃસ્ત્રાવો હોય. અને જલવાહક અનવાહક વચ્ચે પણ દ્રવ્યોની આપલે થતી રહેતી હોય છે એમ. તો આપણને આટલું ખનિજ તત્વોના સ્થળાંતરમાં સમજાવ્યું છે. અને હવે આપણે જે નેક્સ્ટ ટોપિક એ અનવાહકમાં વહન ભણવાનું. હવે જલવાહકનું આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું. જલવાહકમાં શું વહન થાય આપણને ખબર પડી ગઈ.
હવે છેલ્લો ટોપિક જે લાસ્ટ છે એમાં અનુવાદમાં ખોરાકનું વહન કઈ રીતે થાય? કેમ કે અનુવાદમાં કેવું બહુદિશીય છે અને દ્વિમાર્ગી વહન થતું હોય, એટલે બે માર્ગી થઈ શકે, પણ એ કઈ રીતે થતું હોય છે, કઈ રીતે ખોરાકનું વહન થાય, એનો કોન્સેપ્ટ શું હોય, એમાં સામૂહિક વહન કઈ રીતે કામ કરે? જેમ અહીંયા આપણે સામૂહિક વહન સમજ્યા એમ અનુવાદમાં સામૂહિક વહન કઈ રીતે થતું હોય એ કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ સમજવાનું. તો અહીંયા હું જે આકૃતિ દોરાવું એ ખાસ તમે આકૃતિ દોર દો, એના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. જો હવે આપણે જો ત્યાં હવે અન્નવાહકમાં ખોરાકનું વહન ભણવાનું. હવે પહેલા આ જલવાહક પેશી પહેલા એ સમજો, બરોબર? આ જલવાહક પેશી કેવી હોય? મૃત હોય. આની અંદર પાણીના અણુઓ આપણને દેખાય, અભિલગ્ન અને સંલગ્ન બળથી જોડાયેલા સળગ. અને આ અન્નવાહક પેશી, અન્નવાહક પેશી કેવી હોય? જીવંત હોય, રાઈટ? અન્નવાહક પેશીના દરેક કોષના આપણે કયો કહીએ? તો આ ચાલની નલિકાનો કોષ તમને ખબર હશે. પણ ચાલની નલિકાના કોષમાં કેવું હતું કે કોષ કેન્દ્ર ના હોય પણ જીવરસ હોય. બીજું, આ ચાલની નલિકાના કોષો એકબીજા જોડે ચાલની પટ્ટિકાથી જુદા પડે. આ ચાલની પટ્ટિકા, રાઈટ? અને ચાલની પટ્ટિકામાં તમને ખબર હશે આ બધા કયા છિદ્રો હોય? ચાલની છિદ્રો. આ ચાલની નલિકાના કોષો એકબીજા જોડે આ રીતના સળંગ જોડાયેલા હોય, એમાં બધામાં આ રીતના ચાલની છિદ્રો હોય. અને આ દરેક કોષનું જે કનેક્શન છે ને એકબીજા જોડે એ કોષરસીય તંતુથી થયેલું હોય. કોષરસીય તંતુ દ્વારા, જેને પ્લાઝ્મોડેસ્માટા કહેવાય. ઓકે,
પછી આપણે એમ કહેતા ચાલની નલિકાના કોષનું જીવંત કોણ રાખે, એનું સંચાલન કોણ કરે કોષરસનું? તો ચાલની નલિકાના જીવરસનું સંચાલન બધું આ જે સાથી કોષ છે ને, તમને ખબર હશે ચાલની નલિકાના કોષ જોડે સાથી કોષ જોડાયેલા હોય, એ સાથી કોષ દ્વારા એના જીવરસનું સંચાલન થાય, રાઈટ? હવે ધ્યાન આપો. હવે અન્નવાહકમાં ખોરાકનું વહન સમજવા માટે તમારે પહેલા એ યાદ રાખવાનું કે જ્યાં ખોરાક નિર્માણ થતો હોય, જ્યાં ખોરાક બનતો હોય એનો સોર્સ કહેવાય. સોર્સ એટલે સ્ત્રોત. કારણ કે અહીંયા પણ સ્ત્રોત, પણ તો જ્યાં ખોરાકનું નિર્માણ થતું હોય એ સોર્સ છે, સ્ત્રોત. અને જ્યાં વપરાશનો છેડો હોય અથવા જ્યાં ખોરાકનો સંગ્રહ થતો હોય એના આપણે શું કહીએ છીએ? સિંક. ધારો કે અહીંયા મૂળ સિંક રાખીએ. પ્રકાંડ સિંક હોઈ શકે, જ્યાં ટૂંકમાં ખોરાકનો સંગ્રહ થતો હોય એ જગ્યા અથવા વપરાશ થતો હોય એ છેડાને આપણે સિંક કહેવાનું, બરાબર? એટલે આપણે સ્ત્રોતથી સિંક સુધી ખોરાકનું વહન સમજવાનું. ધ્યાનથી સમજજો કે કઈ રીતે થતું હોય. બહુ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ, ધ્યાન આપજો. તો તમને ખબર હશે ભાઈ પણમાં ખોરાક બને તો ખોરાક કયા સ્વરૂપે બને? તો સ્ટાર્ચ સ્વરૂપે, બરાબર? હવે શું થતું હોય કે ખોરાકનું વહન કરવું હોય તો કયા સ્વરૂપે કરાઈ શકાય? હવે જો સ્ટાર્ચ સ્વરૂપે તો ના કરાઈ શકાય. કેમ ના કરાઈ શકાય? કારણ સ્ટાર્ચ તો લાંબી લાંબી પોલિસેકેરાઇડ. હવે આટલી લાંબી લાંબી પોલિસેકેરાઇડ અહીંયાથી ના જઈ શકે, અહીંયા વચ્ચે અડાઈ જાય કોષમાં, તો એના સરળ સ્વરૂપે કરવું પડે. અને યાદ રાખવાનું એટલા માટે ખોરાકનું વહન છે ને એ કઈ શર્કરા સ્વરૂપે થાય? તો વનસ્પતિ ખોરાકનું વહન સુક્રોઝ સ્વરૂપે થાય. કેમ કે સુક્રોઝ કેવી છે? નોન રિડ્યુસિંગ શર્કરા. અને ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ એટલે તમને ખબર હશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ભેગા થઈને બને. નોન રિડ્યુસિંગ એટલે હું કાનો કોઈ છેડો રિડ્યુસ થાય એવું નહીં, રિડ્યુસિંગ એન્ડ નહીં. કેમ એવું? તો સુક્રોઝનું બંધારણ કેવું જુઓ તો ગ્લુકોઝ, આ તમારે પછી દોરવું હોય દોર દેજો, ખાલી સમજવા માટે અહીંયા દોરું છે કે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર આવું પેન્ટોઝ છે, પેન્ટોઝ. એટલે અહીંયા ફ્રુક્ટોઝ જે હોય ને એનો CH2OH, અહીંયા જે કીટોન સમૂહ હોય બીજા કાર્બનનો, એટલે અહીંયા હું ઉપર OH કરું, સમજો આ OH, નીચે CH2OH, આ બીજો કાર્બન. ફ્રુક્ટોઝના બીજા કાર્બનને કીટોન સમૂહ હોય તો કીટોન સમૂહનો હાઇડ્રોક્સી સમૂહ, કીટોન સમૂહનો હાઇડ્રોક્સી સમૂહ, અને ગ્લુકોઝનો પહેલો કાર્બન હોય ને ત્યાં આલ્ડીહાઇડ સમૂહ હોય, એ આલ્ડીહાઇડનો OH સમૂહ એટલે હાઇડ્રોક્સી સમૂહ. એટલે ગ્લુકોઝનો હાઇડ્રોક્સી સમૂહ અને કીટોનનો હાઇડ્રોક્સી સમૂહ એ ફ્રી નહીં રહેતા. જો ગ્લુકોઝનો એટલે આલ્ડીહાઇડનો હાઇડ્રોક્સી સમૂહ કે કીટોનનો હાઇડ્રોક્સી સમૂહ ફ્રી રહેતો હોય ને તો એ બીજા જોડે જોડા જોડા કરે તો એ રિડ્યુસિંગ છેડો કહેવાય. તમને ખબર હશે કે પોલિસેકેરાઇડ હોય એનો જમણો છેડો રિડ્યુસિંગ કેમ કહેવાય? કારણ કે જમણા છેડે આલ્ડીહાઇડનો હાઇડ્રોક્સી સમૂહ હોય, એ હાઇડ્રોક્સી સમૂહ બીજા જોડે જોડાઈ જાય તો એ રિડ્યુસિંગ થઈ જાય. પણ અહીંયા સુક્રોઝમાં કેવું? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એના હાઇડ્રોક્સી સમૂહ છે ને એમના વચ્ચે જ કયો બંધ બની જાય? તો ગ્લાયકોસિડિક બંધ બની જાય. એમના વચ્ચે જ બને છે ગ્લાયકોસિડિક બંધ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, ગ્લુકોઝના આલ્ડીહાઇડ સમૂહ અને ફ્રુક્ટોઝના કીટોન સમૂહ વચ્ચે પેલો ગ્લાયકોસિડિક બંધ બની જાય. એટલે આ કેવી બની જાય? આખી નોન રિડ્યુસિંગ. નોન રિડ્યુસિંગ એટલે કેવી છે? સ્થાયી છે, સમજો. નોન રિડ્યુસિંગ એટલે સ્થાયી, એના ઉપર આપણે વિશ્વાસ કરીએ કે બીજા જોડે જોડા જોડા નહીં કરે. કેમ કે તમારે છે પણથી લઈ મૂળ સુધી લઈ જવાનું, તો રસ્તામાં જો બીજા જોડે જોડા જોડા કરે તો ભાઈ સ્થાયી ના કહેવાય. એટલા માટે આ નોન રિડ્યુસિંગ શર્કરા એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ બંને એકબીજા જોડે 1,2 ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય. આલ્ફા 1 અને બીટા 2, આલ્ફા 1 બીટા 2 ગ્લાયકોસિડિક બંધથી જોડાઈ જાય એટલે પછી આ કેવી બની જાય? નોન રિડ્યુસિંગ બની જાય. આ ખાલી તમારે પછી લખી દેવાનું, ખાસ ધ્યાન રાખવાનું. ખ્યાલ આવ્યો? તો ઓકે, તો સુક્રોઝનું વહન કરો તો વાંધો નહીં કેમ કે નોન રિડ્યુસિંગ છે. હવે શું થાય? બહુ એકદમ હવે સિમ્પલ છે, સમજો. હવે આપણે ખોરાકનું વહન કરવાનું, અને વહન કરવા માટે તમારે સામૂહિક વહન કરવું પડશે, માસ ફ્લો. એટલે અહીંયા થતું હોય કે સોર્સ હોય ને ત્યાં લોડિંગ થાય. લોડિંગ એટલે સુક્રોઝ ત્યાં ભરાય, અને જ્યાં સિંક હોય ને
ત્યાં અનલોડિંગ થાય, એટલે ત્યાં સુક્રોઝ અનલોડ થાય, ખાલી થાય. હવે શું લોડિંગ અને અનલોડિંગ એટલે કઈ રીતે થાય ધ્યાન આપજો. તો સિમ્પલ, અહીંયા જે સુક્રોઝ બન્યું હોય સમજો આ સુક્રોઝ છે, સમજો આ સુક્રોઝ, હું બ્લેક કલરનું બતાવું, કાળા ટપકા કરું એટલે ખબર. આ સુક્રોઝ સમજો, એટલે સ્ટાર્ચનું કન્વર્ઝન પહેલા સુક્રોઝમાં કરવાનું. સુક્રોઝ જે બને એ સુક્રોઝને પહેલા સાથી કોષમાં ઠાલવવું પડે. લોડિંગ કરો ને ભાર વહનની ક્રિયા એટલે એમાં એનર્જી વપરાય, અને એના માટે પી પ્રોટીન હોય. પી પ્રોટીન એટલે પંપ પ્રોટીન. ઘણી રેફરન્સ બુકમાં પી પ્રોટીન કહેતા હોય. પી પ્રોટીન એટલે મળવાનું પંપ પ્રોટીન. એટલે આ સાથી કોષમાં જે પંપ પ્રોટીન આવેલા હોય ને એ સુક્રોઝના સક્રિય વહનથી પહેલા સાથી કોષમાં ઠાલવો, ફરીથી સુક્રોઝ સક્રિય વહનથી, જો બે વાર સક્રિય વહન, પહેલા સાથી કોષમાં સુક્રોઝ જાય સક્રિય વહનથી, પછી સાથી કોષમાંથી ચાલની નલિકાના કોષમાં ઠલવાય, અને સુક્રોઝ ચાલની નલિકાના કોષમાં ઠલવાઈ જાય. ચલો મને કહો તમે હવે, સુક્રોઝ ચાલની નલિકાના કોષમાં ઠલવાય એટલે ત્યાં શું થાય, સાંદ્રતામાં શું થશે, વધારો થશે. સાંદ્રતા વધશે એટલે ત્યાં કયો દાબ વધશે, આશ્રુતિ દાબ વધશે. તમને ખબર હશે જેટલી સાંદ્રતા વધારે એટલો આશ્રુતિ દાબ વધારે, એટલે એની આશ્રુતિ ક્ષમતા એટલી ઓછી હોય, એટલે આની આશ્રુતિ ક્ષમતા ઘટી ગઈ, આશ્રુતિ દાબ વધી ગયો. તો શું થાય, અહીંયા આશ્રુતિ દાબ વધી જાય, સાંદ્રતા વધી જાય, એટલે પાણી બાજુમાંથી કઈ પ્રક્રિયાથી દાખલ થવા માંડે, તો પાણી આશ્રુતિ દ્વારા ઓટોમેટિક અંદર આવવા માંડે, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, અથવા તમે કહી શકો ઓછા આશ્રુતિ દાબથી વધુ આશ્રુતિ દાબ તરફ. અહીંયા આની આશ્રુતિ ક્ષમતા વધારે છે, આની આશ્રુતિ ક્ષમતા ઘટી ગઈ, એટલે ટૂંકમાં અહીંયા પાણી આવી જશે, ઓછી સાંદ્રતા વધારે સાંદ્રતા. એટલે ચલો અહીંયા પાણી આવી જાય, બધું પાણી અહીંયા ભેગું થયું એટલે પાણી વધી ગયું, એટલે અહીંયા શું એટલે અહીંયા શું સર્જાયું, તો અહીંયા આપણે જે જરૂરી હતું એ મળી ગયું. અહીંયા સર્જાયું ધન જલ સ્થિતિ દબાણનો ઢોળાંશ. શું સર્જાયું, ધન જલ સ્થિતિ દબાણનો ઢોળાંશ, જેને આપણે કહ્યું પોઝિટિવ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કહીએ છીએ. અહીંયા શું સર્જાયું, તો પોઝિટિવ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, એટલે અહીંયા ધન જલ સ્થિતિ દબાણનો ઢોળાંશ સર્જાયો. હવે શું થશે, તો હવે પાણી ધન જલ સ્થિતિ દબાણનો ઢોળાંશ સર્જાય એટલે આપણે કહી દેવાનું હવે જથ્થામાં વહન થાય, પેલું નહીં નદીનો પ્રવાહની જેમ. તો પાણી અને સુક્રોઝ હવે વહન થતા થતા નીચે આવશે. ચલો હવે પાણી સુક્રોઝ અહીંયા નીચે આવે, નીચે આવે તો હવે ઉપરની જગ્યા ખાલી થઈ ગઈ, તો હવે આ પાણી સુક્રોઝ નીચે જાય, પાછા ઉપર જાય, તો હવે નીચે જ જશે. કેમ ઉપર નહીં જાય, તો ઉપર ફરીથી ફાસ્ટ લોડિંગ ચાલુ થઈ જાય 5G ની સ્પીડમાં, એટલે ઉપરથી જે નીચે આવ્યો આ ટેમ્પો વધો પાણી અને સુક્રોઝનો, એટલે ઉપર બધું ખાલી થયું, એટલે ફરીથી પાછું સુક્રોઝ ઠલવાય, ફરીથી પાછું પાણી આવે, એટલે આ પ્રવાહ ચાલુ રહે. એટલે આ બધો પ્રવાહ, એટલે પાણી સુક્રોઝ આ બધો ટેમ્પો પાછો હવે ક્યાં જશે, બધો આગળ જશે, એક કોષમાંથી બીજા કોષમાં બધો પ્રવાહ ચાલુ જ રહેશે, અને વહેતો વહેતો આ પ્રવાહ ક્યાં આવશે, તો સિંક આગળ આવશે, વપરાશના છેડે, રાઈટ. અને વપરાશના છેડે આવી જાય એટલે શું થાય કહો, તો વપરાશના છેડે હવે પાછું અનલોડિંગ થશે. જેમ અહીંયા લોડિંગ કરાવ્યું હતું એમ હવે અહીંયા અનલોડિંગ કરવાનું. અનલોડિંગ એટલે યાદ રાખવાનું, હવે ફરી પાછું સુક્રોઝ સક્રિય વનથી સાથી કોષમાં જાય, સાથી કોષમાંથી પછી મૂળના કોષમાં જઈ અને ફરીથી એ સુક્રોઝનો જેમ વપરાશ કરવો એમ કરી દેવાનું. કોષ દિવાલ બનાવી હોય સ્ટાર્ચના સ્વરૂપે, જેને જેમ સ્ટોર કરવું હોય એમ કરી દે. એટલે સુક્રોઝ જતું રહ્યું, મૂળમાં સંગ્રહ થઈ ગયો. ચલો સુક્રોઝ જતું રહે એટલે શું વધ્યું, પાણી વધ્યું, અને પાણી વધે એટલે પાણી ક્યાં જાય, તો પાણી વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ જળવાહકમાં જતું રહે પાણી. એટલે પાછું અહીંયા નેગેટિવ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર થઈ ગયું, કેમ કે અહીંયા ખાલી થઈ ગયો કોષ. તો આ જે ધન જળસી દબાણથી આમ ઋણ જળસી દબાણ, એટલે અહીંયા આ પ્રવાહ સતત ચાલુ રહેશે, કેમ કે દાબ તફાવત મેન્ટેન રહેશે. ખ્યાલ આવે, અહીંયા આશ્રુતિ દાબ વધી જાય, અહીંયા આશ્રુતિ દાબ પાછું ઘટી જાય, કેમ કે સુક્રોઝ બહાર જતું રહે, પાણી જળવાહકમાં આવતું રહે. તો આ લોડિંગ અને અહીંયા અનલોડિંગ સતત ચાલુ, એટલે પ્રવાહ સતત નીચે તરફ, એટલે સોર્સ સ્ત્રોત ત્યાંથી સિંક તરફ પ્રવાહ સતત ચાલુ રહે. એટલે જો પાણી આમ કરીને ઉપરથી આમ નીચે આવી જાય, ઉપર જાય નીચે આવે, આમ ચાલુ રહે ચક્ર. ખ્યાલ આવ્યો તમને?
તો આ રીતે અહીંયા ખોરાકનું વહન થાય. જો હું ફરીથી કહી દઉં શું થયું, ધ્યાનથી સમજો. તો પહેલા સુક્રોઝ બનાવવું પડે, કેમ કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ સરખા સ્થાયી છે. સુક્રોઝ પહેલા સાથી કોષમાં જાય લોડિંગથી, સાથી કોષમાંથી ચાલની નલિકાના કોષમાં જાય. સુક્રોઝ ચાલની નલિકાના કોષમાં જાય એટલે ચાલની નલિકાના કોષમાં શું થાય, સાંદ્રતા વધી જાય એટલે આશ્રુતિ દાબ વધી જાય. એટલે પાણી બાજુમાં જે જલવાહકમાં પાણી છે એ આશ્રુતિ દ્વારા ચાલની નલિકામાં આવે. પાણી આવી જાય એટલે ત્યાં આશુંદાબ વધી જાય, વધી ગયો આશુંદાબ એટલે અહીંયા ધનજરસી દબાણ સર્જાય. ધનજરસી દબાણ સર્જાય એટલે અહીંયાથી શું ચાલુ થઈ જશે, સામૂહિક વહન. એટલે પાણી અને સુક્રોઝ ભેગા થઈને ભાઈ આગળ આવી જાય, એક કોષમાંથી બીજા કોષમાં, બીજાથી જાય એટલે આ સામૂહિક વહન થાય. સામૂહિક વહન એટલે પછી તો નદીના પ્રવાહની જેમ ઢોળાંશ સર્જાશે, ધનજરસી દબાણ ઢોળાંશ, અહીંયા નીચે ઋણજરસી દબાણ ઢોળાંશ. પાણી સુક્રોઝ અહીંયા આવી જાય એટલે સુક્રોઝનું પાછું અનલોડિંગ થાય એટલે સુક્રોઝ સક્રિય વહનથી સાથી કોષમાં, સાથી કોષમાંથી મૂળના કોષમાં જતો રહે. સુક્રોઝ જતો રહે એટલે એટલું પાણી વધે, તો પાણી પાછું વધુ જલક્ષમતાથી ઓછી જલક્ષમતા તરફ આ જલવાહકમાં આવી જાય. તો આ રીતે પ્રવાહ ચાલુ રહે. હવે ધ્યાન આપો, હવે આ તો એક માર્ગી વહન કર્યું. દ્વિમાર્ગી વહન ક્યારે થાય, તો અહીંયા ખાસ યાદ રાખવાનું કે જ્યારે વસંત ઋતુ આવે ને, સમજો વસંત ઋતુ એટલે કઈ સીઝન, સ્પ્રિંગ સીઝન. એટલે સ્પ્રિંગમાં શું થાય, નવી કલિકાઓ બનતી હોય, પુષ્પ કલિકાનું નિર્માણ થતું હોય. એટલે જ્યાં નવી કલિકાઓ બનતી હોય એ ભાગો પછી સિંક થઈ જાય. ખબર પડે ને, અત્યારે સિંક મૂળ છે. ધારો કે સમજો ગાજરનો છોડ છે, તો ગાજર શું છે, ગાજર જે બને આ નીચે ગાજર, એ ગાજર પહેલા સિંક હોય એટલે અહીંયા ખોરાક ભેગો થાય. પછી શું થાય કે ઉપર નવી કલિકાઓ બનતી હોય, થાય કે નવી પુષ્પ કલિકાનું નિર્માણ કરવું હોય તો આ સિંક બની જાય સ્ત્રોત, અને આ નવી કલિકાઓ જે બને એ શું બની જાય, સિંક બની જાય. એટલે શું થશે, જ્યારે આ મૂળ સ્ત્રોત બની જશે ને અને ઉપર નવી જે કલિકા બનતી હશે સિંક બની જશે ને, તો પછી અહીંયા નીચે સ્ત્રોત આગળ લોડિંગ થવા માંડશે એમ, અને સિંક ઉપરના ભાગે શું થવા માંડશે, અનલોડિંગ થવા માંડશે. એટલે સેમ જ પ્રક્રિયા પણ રિવર્સ થઈ જાય. એટલે હું આ સોર્સ જે હતો એટલે સિંક જે હતું એ સોર્સ બની ગયું. એટલે અહીંયા સુક્રોઝ પાછું સક્રિય વહનથી જેમ અહીંયા કરતા હતા ને એમ સુક્રોઝ પહેલા સાથી કોષમાં આવે, પછી ચાલની નલિકાના કોષમાં, પછી પાણી ફોલો કરે, પછી પાણી સાથે સુક્રોઝ ઉપર જવા માંડે. એટલે જરૂર પ્રમાણે સોર્સ બની જાય એટલે સિંક બની જાય સોર્સ, સિંક સ્ત્રોત બની ગયો. અને પેલો ઉપરનો છેડો શું બની જાય, સિંક બની જાય જ્યાં જરૂર હોય ત્યાં. તો આ રીતે મલ્ટી ડાયરેક્શનલ વહન થતું હોય, દ્વિદિશીય વહન થાય જરૂર પ્રમાણે એમ. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની. અને પછી આપણને એમ કીધું કે આપણે કઈ રીતે કહી શકીએ કે અન્નવાહકમાં જ ખોરાકનું વહન થાય છે, એવું છાતી ઠોકીને આપણે કઈ રીતના કહી શકીએ. શું જલવાહકમાં સુક્રોઝ જતું હશે? તો એ પ્રશ્નનો જવાબ માટે આપણને અહીંયા ગ્રિડલિંગ એક્સપેરિમેન્ટ આપેલું, ગ્રિડલિંગ નો પ્રયોગ. એટલા શું જુઓ સમજીને આમ આપણે છેલ્લું આ સમજવાનું છે કે શું અન્નવાહકમાં જ ખોરાકનું વહન થાય, શું જલવાહક ના કરે થોડું પણ ખોરાકનું વહન? એવો આપણને પ્રશ્ન થાય, સ્વાભાવિક છે. તો એ સમજાવવા માટે આપણને ગ્રિડલિંગ નો એક્સપેરિમેન્ટ આપ્યો, ગ્રિડલિંગ નો પ્રયોગ. શું આ ગ્રિડલિંગ નો પ્રયોગ? ધ્યાન આપો. ગ્રિડલિંગ નો પ્રયોગ આપણે ખબર પડે એવું છે, અને ઇંગ્લિશમાં ગ્રિડલિંગ એક્સપેરિમેન્ટ એવું કહેવાય. ગ્રિડલિંગ કરવું એટલે હું કે તમે આમ જો કોઈ છોડ હોય, સમજો કોઈ છોડ છે બરાબર, આ કોઈ છોડ આપણે કુંડામાં રાખેલો છે. આ પ્રયોગ આપણે પણ ઘરે કરી શકીએ એમ કીધું છે. તો તમારે ઘરે કરવું હોય ને, ઘરે તો ઘેર બેઠા પણ આ પ્રયોગ થઈ શકે. તમારે કરવું હોય તો કરાય. શું જાણવાનો પ્રયોગ છે? જો કશું અન્નવાહક જ ખોરાકનું વહન કરે છે, જલવાહક કરતી હોય કે ના કરતી હોય. હવે ધ્યાન આપો. તો ગ્રિડલિંગના પ્રયોગમાં શું કરવામાં આવે કે તમારે કોઈ ધારદાર બ્લેડ લઈ અને એનાથી આ પ્રકાંડ છે ને એ પ્રકાંડને તમારે ઉપરથી આમ છાલ હોય, છાલનો ભાગ થોડો સપાટીનો ભાગ ત્યાંથી આમ કોતરી દેવાનો. એના આમ શું કરવાનું, એના આમ કોતરી દેવાનું. અને કોતરી દેશો ને એટલે આમ જો
અહીંયા આમ કોતરી દીધું ને તમે, બહુ બધું નહીં કોતરવાનું, નહીં તો પછી તૂટી જાય, થોડુંક જ કોતરવાનું, આ કોતરી દેવાનું બહારનું. એટલે હું તમે આને ઝૂમ કરીને અહીંયા જોઈએ ને આપણે થોડું વધારે દેખાશે. અહીંયા તમને થોડું પેલું એવું દેખાય. આને હું કર્યું ખબર, આ પ્રકાર હતું ને એના આમ કોતરી દીધું આપણે બહારથી જ, થોડો બહારનો ભાગ કોતરી નાખ્યો. ચલો હવે બહારનો ભાગ કોતરી નાખ્યો એટલે જલવાક કપાઈ ગઈ કે અનુવાક કપાઈ ગઈ, પહેલા તમને એ ખબર પડવી જોઈએ. આ તમે બહારનો ભાગ આમ કોતરી દો તો જલવાક કપાય કે અનુવાક કપાય? તો અનુવાક કપાય, કેમ કે જલવાક તો અંદરની બાજુ હોય. તમને આ યાદ હોવું જોઈએ. આપણે પેલી વનસ્પતિની અંતઃસંરચના ભણે ને એમાં પ્રકાંડ તમે નતા ભણે, તેમાં શું હતું પેલું આપણે દ્વિતીય વૃદ્ધિ કરાવતા હતા. તો આપણે શું કહેતા, દ્વિતીય વૃદ્ધિ થાય એટલે પ્રકાંડનો જે અંદરનો ભાગ એ તો બધી જલવાહક જ હોય, અંદર જલવાહક જ હોય, સમજો. ખાલી બહાર થોડી થોડી અનુવાહક હોય. હું તમને નતો કહેતો થોડી જ અનુવાહક હોય બહાર. એટલે મૂળ તમારે આટલું યાદ રાખવાનું કે પ્રકાંડનો જે સેન્ટરનો ભાગ બધી જલવાહક છે, બહારની બાજુ અનુવાહક હોય. તો તમે આ બહારનો ભાગ કોતરી દો એટલે તમારે સમજી જવાનું કે આ પ્રકાંડનો બહારનો ભાગ આપણે કોતરી કાઢ્યો એટલે અનુવાક કપાઈ ગઈ છે એમ, જલવાક રહી છે, અનુવાક કપાઈ ગઈ એમ. હવે સમજો, હવે તમે આટલું કરી દો તમે ગર્ડલિંગ, અને 2-3 અઠવાડિયા રાહ જુઓ, 2-3 અઠવાડિયા જવા દો, અને પછી તમે આનું નિરીક્ષણ કરો ને તો તમને શું દેખાય ખબર? તમે અનુવાક કાપી નાખી હતી ને, હવે તમે આનું નિરીક્ષણ કરો તો તમને શું દેખાય ખબર? જ્યાં તમે આ ગિડલિંગ કર્યું હતું ને, રિંગ એક્સપેરિમેન્ટ, આવી રિંગ ગોળ આમ કાપી દીધું તમે, ગોળ કાપવાનું હો બાબુ, આટલું કઈ સાઈડમાં નહીં, આ બધું આમ ગોળમાં ગિડલિંગ કરી દીધું તમે, ગોળ આખી રિંગ પાડી દીધી, એટલો ભાગ અનુવાકનો કાપી દીધો છે. એટલે અહીંયા નીચેની જે અનુવાક હશે ને, આ અનુવાક, એનું ઉપરની અનુવાક જોડે કનેક્શન નહીં રાખ્યું તમે એમ. પછી તમે 2-3 અઠવાડિયા પછી તમે આને જુઓ, નિરીક્ષણ કરો તો તમને શું દેખાશે ખબર? આ ઉપરનો ભાગ છે ને એ સૂજી જશે, સૂજેલો જણાશે. ચલો, કેમ? આનો મતલબ હું કહું, આ કેમ ઉપરનો ભાગ સૂજી ગયો? તો આ જે સોર્સ તરફથી જે ખોરાક જતો તો નીચે, આમ સોર્સ થી સિંક તરફ જતો, સ્ત્રોતથી સિંક તરફ, એ ખોરાક જતો બંધ થઈ ગયો. એટલે ખોરાક અહીંયા ભેગો થવા માંડ્યો, સમજો. જે નીચે જતો હતો ને ઉપર ભેગો થવા માંડ્યો. એનો મતલબ હું, તો આ પ્રયોગથી આપણને ખબર પડે કે જો જલવાકમાં ખોરાકનું વહન થતું હોત ને તો ઉપરનો ભાગ સૂજત નહીં. અનુવાક કપાઈ ગઈ એટલે ઉપરનો ભાગ સૂજી ગયો, ખોરાક બધો ઉપર સ્ટોર થવા માંડ્યો. ભાઈ નીચે તો જવાનો કોઈ રસ્તો જ નહીં. એટલે આ જે કાપેલો તમે ગિડલિંગ કર્યું હતું ને એના ઉપરનો ભાગ સૂજી જાય. એના ઉપરથી બે વસ્તુ ખબર પડે, ધ્યાન આપજો. એક તો એક વસ્તુ એ ખબર પડે, એટલે આનું તારણ શું આવે, તારણ પ્રયોગનું, તો એક એ ખબર પડે અનુવાક જ ખોરાકનું વહન કરે, અનુવાકમાં જ ખોરાકનું વહન થાય. અને બીજી શું ખબર પડે, તો અનુવાકમાં ખોરાકનું એક દિશામાં વહન થાય. હવે ધ્યાન આપજો, આ ધ્યાન આપજો, નીટમાં પૂછાય એવું. હવે તમને એમ થાય કે આપણે તો શું કીધું, અનુવાકમાં ખોરાકનું દ્વિદિશીય વહન થાય, પણ આ પ્રયોગથી કેમ ખબર એવું કીધું આપણે કે ખોરાકનું એક દિશામાં જ વહન થાય? તો ધ્યાન આપો, અનુવાક પેશી હોય ને, જે અનુવાક, એ તો બહુ બધી ચાલની નલિકાઓ હોય. તો આપણને એવો પ્રશ્ન થાય કે અમુક ચાલની નલિકામાં ખોરાક નીચે જતો હોય, અમુક ચાલની નલિકામાં ઉપર જતો હોય, એવું એ હોય. જો દ્વિદિશીય એ રીતે, એટલે અહીંયા હું કહેવા માંગે, ધ્યાન આપો, અહીંયા તો બહુ આપણે એક જ ચાલની નલિકામાં બતાવી ને, એમ વનસ્પતિમાં તો આવી બહુ બધી ચાલની નલિકાઓ હોય. તો એવું ના હોય કે અમુક ચાલની નલિકામાં નીચે ખોરાક જતો હોય, અમુક ચાલની નલિકામાં ઉપર જતો હોય, એવું ના હોય એમ. એવું બી હોઈ શકે ને, તો એવું ના હોય એમ. આ પ્રયોગ ઉપરથી આપણને એ ખબર પડી કે અનુવાકમાં જે તે સમય નીચે જ જતો હોય ને ખોરાક, તો બધી ચાલની નલિકાઓ નીચે જ લઈ જતી હોય. ઉપર જતો હોય તો બધી ચાલની નલિકામાં ઉપર જ જતો હોય. એવું ના હોય કે અમુક ચાલની નલિકામાં નીચે ને અમુકમાં ઉપર, એવું નહીં એમ. એટલે અનુવાકમાં જે વહન થતું હોય એ એક જ દિશામાં જતું હોય, ક્યાં તો ઉપરથી નીચે જતો હોય, ક્યાં તો નીચેથી ઉપર જતો હોય. એટલે આપણને ગિલ્ડલિંગના એક્સપેરિમેન્ટથી બે વસ્તુ ખબર પડી.
એક તો અન્નવાહકમાં જ ખોરાકનું વહન થાય, એ ક્લિયર થયું, અને બીજું અન્નવાહકમાં ખોરાકનું વહન એક જ દિશામાં થતું હોય. તો આટલું આપણે આ પાઠની અંદર સમજવાનું હતું. આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થયેલું જાહેર કરીએ છીએ. તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય, કોઈ મેસેજ, તો મેસેજ કરી અથવા કોલ કરી મને પૂછી શકાય. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ.